એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથીના સંગી વિના ડોંગળી પ્રોગ્રામ કરો સર એટલે તું તો મારા પાસે લીધી લે ના એટલે લે ખા કોઈ લેટવા બેટવા નથી હો તે ડોંગળું બોંગળું શું ખાય છે લે અમારા ઘરમાં વળી હું ભરી પડ્યું હોય તે અમે કોઈ બીજું બનાવીને કહીએ જ્યારે ભાવ કરે પછી ડુંગળી ખાતો હોય તો ત્યાં અહીંયા ડુંગળી કહીએ ને અમારું ગુજરાત આમાં છેડે એટલે તું રોજ આવે છે ડુંગળી મેકા છે આવું આવે તે તો છે લે થોડો યાર તો ખરા થોડો લુગડો લાવે છે ડીસા દેતો ઓ લુગડો બેરણ ને બીજું બોલ આ ડુંગળી બધી વાત આવી ગયા અરે ઘણા દાડા થઈ ગયા છે ભાઈ તો હેડો ને પ્રોગ્રામ કરો એ વાત તો સાચી હો મારી ઊંચી પણ હાલ અરે હાલ શું કરે છે એને પ્રોગ્રામ કરો આ ડુંગળી બુંગળી મિલ હાલ બોલ પણ આ તો ખાલી બોલ આપણે કોઈ પ્રોગ્રામ કર્યો હોય તો ચટાકેદાર બટાકેદાર કોઈ બનાવો હડો બનાવીએ પણ માર તો શું યાર મારકન તો કોઈ પડ્યું નહીં આ ડુંગળો ખાવું હું તો એટલે આખી જિંદગીને શું ભીખ કરે છે ભિખારી કોઈ નહીં માંગતું જો ભાઈ આ જેસન એક ફોસો અમારી જિંદગી છે આ રીતે હેડો એક કામ કર જે ખર્ચો થશે ને આપણે અડધો કરશો બસ હા એ બરોબર પણ મારા કને પૈસા નહીં યાર હું યાર ઓલા કોલોની જઈને હું બાકી લાવીશ પછી તો તું આવશે ને આપણે આવશે બરાબર પાસે બરોબર ને બરોબર આ ડુંગળા મત ખા શું કેવું તને તો પણ હું કહું આપણે બનાવશો દેખ કોમ કર તારા ઘરમાં શું પડ્યું બટાકા પડે બટાકો તો પડે એક કોમ કર વઘારેલા બટાકા બનાવો એટલે એ વાત તો સાચી હું અમે જો શ્રાવણનો ટાઈમ ચાલુ હોય બટાકો છે તો કોક બે ભણવા જોઈ એવું લાગે છે બે દોસ્તારો ભેગા થઈ બટાકા ખાધા? હા શ્રાવણનો ઉપવાસ છે એટલે ખાતા હશે તો હું તેલ બેલ લઈને આવું બજારમાંથી હા પછી કોઈ કેજી નતો અલ્યા પકલા ને કે કિરણિયા બિરણિયા કોઈ કેજી મત પણ આપણે બે જણા બે જણા આલે કોઈ ભાગ આપતા નહીં પછી બધો ખાઈ જાય તને ખબર છે એનું ચૂલું ખાય છે એનું કિરણે ચૂલું ખાય ખબર છે તને એ વાત સાચી છે મારા આવશે છે આ ભાવના ભૂખ્યા એ ખબર નહીં પડતી પેલું પકલું છે પકલું હા પણ ખાય તો હા ગોમનું ઓય એ હાકલો હું કરતા તો જેટલું ખાઈ જાય મારો છે નું કિરણિયો વાત તો છોડ સાચી. એટલે ફોન કર તારા કુએ રાખો બરોબર ને પછી તું તાર કુએ વાવું જાય હું મારા કુએ વાવું જઈશ હા બરોબર ને કોઈ ખબર નહીં પડે અને ભાઈ હું જે બટાકા બનાવું વાત તો શું બધું સારું જ બનાવું પાલનપુર ઉદાહરણ પૂછજે કે હું કેવું બનાવું ખતરનાક બનાવું હા? બરોબર થોડો- એક નંબર બનાવો થોડો- ખા ગોળા તો હું બસ આ થેલી બીજી મેલી આ થોડો લુગડો આવ્યો છે ભાઈ જોરદાર મળે છે એ તો એવું મને લઈ જતી ને એક દાડો પણ હારું હેડ બરાબર તો હું જોઉં લુગડો બુગડો મૂકી પછી લઈ આવો ને એ હા ને પાછો ઓલો ભાગ આપવાનો ભૂલતો નતા ભાઈ એ હા હું બાકી લાવું છું. આપણે આ પીવું એ કઈ લીધું તારી આબરૂ નહીં પણ મારે ખૂબ આબરૂ છે હા હા પણ જોઈ તારી આપણું હા 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 વેર ના આ તો ઘરે બેસી આવું એ આપણે ન જોડે આબરૂની વાતો કરવા ચટાક્યો એક નંબરનો કેટલી વાર થી એટલે ચકો તો કેટલો રહ્યો ને બટાકો થઈ ગયો આટલી વાર ન હોય અલે બટાકા બીજા બફાઈ ગયા તું આવી ગયો લે આ તેલ લાવ્યું છે શું વાત છે અરે આ તો જેટલું ટ્રાફિક હતું વાત જ છોડતું ના હોય જા તું ફટાફટ મેલી નાય હા. અને મોડા બટાકા છોડી નાખો ફટાફટ જા એ હા ને ઓલા પેલા કોઈને કીધું તો નહીં ના ના લે કોઈને કીધું નહીં ને કે આ કિરણિયો ને ઓલા પકલો તો હોય ને તને ખબર નહીં એટલે બકલા આ તો કેવું લાગે ખબર હે હા એક દાડા હું ડીસા માર્કેટમાં ગયો હતો ને હા એ દુકાનમાં મળતું હતું ફેન્સી ફેન્ચ શું ફેન્સી ફેન્સ
હા ફેન્સી ફેન્ચ બટાકાનું આવે ને ફેન્સી ફેન્ચ. એ ડોબા ફેન્સી ફેન નહીં ના ફાઈ ફેન્સી કહેવાય. હા એ ફેન્સી ફેન્ચ. અલે ફાઈ ફેન્સી લે આ. લે આ બટાકા મસ્ત થઈ ગયા હે. કોઈ આવતું નહીં ને? કોઈ નહીં હેડ તો ફટાફટ જઈએ હું શું આપણે. કહું? ફટાફટ વઘારી નાખો. હા તું હેડ ભાઈ મને નહીં આવડતું. એ તો હું બધું વઘારી દઈશ. હા હેડ તાર. બસ જય મહાદેવ. કાલ તો શ્રાવણ છે, આપણે તો પછી 12 મહિના ખાવું જ નથી. આ 12 મહિના ની મહિનો. બોલતો તો વિચાર. મારું શું મોટું બોલતું કમ્પ્લીટ અડ્યું. એ ચાલે ને ભાઈ પેલા કિરણિયાની ખબર ના પડે. ઓય. કિરણિયાની ખબર ના પડે. હા ના પડવા દઉં લે એવી રીતે પકડો કે બટાકા મને આપે ના. બસ સાચી. હા ભાઈ આપણે ફૂલ થઈ ગયું પેટો. હું ધરાઈ ગયો. મજા આવી ગયો. ચકા એક નંબર. ઊભું થવરાતું નહીં ભાઈ મારાથી તો. ટેકો લેવો પડશે. આ વાગે કરજો બ્રો. એ તો જોન એ આ પડી શું ગરમ લાગે તો એવું જેવું પકડી લીધું. બકલાના બટાકા તો અરે ભાઈ અરે ભાઈ હા બાપા હા શાંતિથી રમાભાઈ તારું નખું જાય તું મરે કેવો બટાકો લાયા તા ગોળી ગોતવી પડશે. ગોળી તો નહીં. ભાઈ બંધમાં ઘણો